નવસારીમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતના બનાવ વધ્યા છે। મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની કાયાપલટ માટે 6 મહિનાથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી। ઘણા વિસ્તારમાં જૂની સ્ટ્રીટ લાઇટ કાઢી નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરાઈ, પરંતુ કેટલાક વિસ્તારમાં નવી સ્ટ્રીટ લાઇટ ન નખાતા અંધારપટ છવાયો છે। છાપરા રોડ, તિગરા, જકાતનાકા, ગણદેવીને જોડતા રાઇટ પર સ્ટ્રીટ લાઇટના અભાવે લોકોને હાલાકી પડે છે। ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અનેક અકસ્માત પણ સર્જાયા। મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં 14,000 સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, પરંતુ તેમાંથી ઘણી સ્ટ્રીટ લાઇટ બંધ છે। સમગ્ર મામલે અધિકારીનું કહેવું છે કે નવા થાંભલા લગાવવાની કામગીરી ચાલી રહી છે। મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લગભગ 20% જેટલા વીજપોલ રાત્રિ દરમિયાન બંધ હોય છે, જેના કારણે અંધારું હોવાના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે। ટીગરાથી જમાલપુરવાળો જે આખો વિસ્તાર છે તે રાત્રિ સમય છેલ્લા 15 દિવસથી બંધ છે। અમારા ઝવેરી સડકવાળો જે વિસ્તાર છે તે કેટલા દિવસથી બંધ છે। જૂના થાનાથી કાલિયાવાડી જતો વિસ્તાર છે તે કેટલા દિવસથી બંધ છે। એવા શહેરના ઘણા બધા વિસ્તારો છે જે રાત્રિ દરમિયાન બંધ હોવાના, લાઇટ બંધ હોવાના કારણે, અંધારું રહેવાના કારણે અકસ્માતના બનાવો બને છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જે નવા 8 ગામ અને રોડ ઉમેરાયા તેમાં સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરીની પ્રોસેસ ચાલુ છે અને જૂના પોલ કાઢી નવા પોલ ડિવાઈડરમાં લાઇટ લગાવવાની કામગીરી હાલ ચાલુ છે। તે રોડ પર ડિવાઈડર નથી, તે રોડ પર ડિવાઈડર બનાવી લાઇટ લગાવવાની કામગીરીનું ટેન્ડર પણ થઈ ગયું છે અને ઘણા વિસ્તારમાં લાઇટ નવી નાખવાની કામગીરીની પ્રોસેસ પણ ચાલુ છે।